વાગો હા એનો કુંટાઈ ફટાફટ તમે વતન આપણે અંબાજી લેડી આવજો. કેમ માથા કુંટાઈ એમ છે તરત ને તરત. હે માથા કુંટાઈ એમ છે. એટલે સેકુણ હોમે સેકુણ લ્યા તમે ફટાફટ આવો વતન અંબાજી લેડી પછી કહું બધું હાલ આવો તરત. એવું એમ આવું છું તરત આવું છું વાત આવી છે ભાઈબંધીની પણ હવે હોમે ગમે સંબંધી હશે ને તો હું ભમાયા વગર ની રૂવા દે એમ તમારું ભલું થાય તમારું મરી જાય યાર લે કોમલા આવો એટલે મરવા ફરો તમે મારવા નહીં ફરતો મારવા ફરું છું બાપુજી હવે જંગ તો મેં કે રંગ તો મેં પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને ઈ તો આખી મેટર તો ચોકણ શિખર જંગ જોમાવા હેડ્યા થાય રે ભૂપતજી હા અમે તો હાથેગીરી માજ્યું છે ઓય છેલ્લે 4 વર્ષથી હું કપાસ નતો વાવતો આ વખત કેટલો વાયો ખબર છે 5 વીઘા બધો બાદલ જો લે ખર્ચા ના નીકળી એમ નહીં અરે હરીભાઈ તમારો તો 5 વીઘા કપાસ જ બગડ્યો છે આ કાઠિયાવાડ બાજુ લોકોને મગફળી હાવ પાણી તરે છે બોલો એટલે ભાઈ સમાચારમાં જોયું તું મેં તો આપણે ઊંધા પડીને જોતો હોય છે લ્યા હા અહીંયાને કેટલું નુકસાન હશે ખરેખર ખેડૂતનો ચારે બાજુ મરો છે અને હરીભાઈ એક વાત કહું હા. અમુક જગ્યાએ તો ખેડૂત બાપડો બિયારણ ખરીદે ને એનું વ્યાજ આવતો હોય છે એટલે ભાઈ ઘણી વાતો વાપરેલી છે અમે તો અરે વેપારીઓ કમાય છે એને ખેડૂત મરે છે વાત સાચી છે અને અમે આ વરસાદ ખાઈ પીને તો હોય છે કોઈ સીઝન અમે આપવા દે એમ નહીં બોલો ખેડૂત જોડે એક જ રસ્તો છે રોવા કો તો મરો બસ ના કોઈના અવસર કરી કે કોઈ નહીં કશું નહીં તાણે હરીભાઈ આપણે તો છે ને હવે કોણ છે આ? હા બીજું છે કોઈ ચેડે ચીડે કોઈ નહીં આ તો મરવા ફરી ગયો છે લ્યા હરીભાઈ છે કોણ પણ આલ્યા ભાઈ મેં પહેલી વતરો જોયો છે યાર હવે આરોશાના હાથમાં આવે નકાવાના હાલ ભાજી નાખો ફૂબતજી હા ચિંતા ના કરો આ જવાનો રસ્તો છે અને વર્તે આવવાનો રસ્તો આર્યો જ છે નેકળશે તો વહીથી નેકળશે હા હેડો આગળ હેડો આપણે હરીભાઈ વળતા હાથમાં આપવા દેવાનું કીધું પૂરો કરી નાખવા આલ્યા ચો જા હે વહીથી નહીં નેકળે તો અરે જેટલી ખેતી બગડી ને એ બધી રીવાના ઉપર કાઢું અમે કંટાળેલો ફરું છું કપા તો મારે બગડ્યો છે અરે હોમન રૂ બગડ્યું છે મારે એટલે પણ વાને તો માટલી બધી ઉતાવળ છે મરશે રહ્યો એને મોત પોકારે છે હવે ધક્કું માર્યું ઈ તો નહીં મેલવાનો ના ના મેલું હરીભાઈ તમે હેડો ખાલી અંગા હેડો લે આપણે હેડો તો આવું છું ચો નહીં ગયો છું લે અલે ઉતવાળા હેડો કી આલ્યા વાનથી જેટલા ઉતાવળો યાર આ કપચી વાગા છે 100 વાગતી તમે હેડો પાછી નાખવા જાને મને ધક્કું મેલ્યું છે હા ભાઈ હા એવી લીલી રેવાડીને લીલા રે ઓબલા એવી લીલી રેવાડીને લીલા જા દેખાતું નહીં લે તને ખબર નહીં પડતી એ રસ્તા વચ્ચે તું લાકડું લઈ ખબર નહીં પડતી ઉભો થઈ રે હાલ હું ઉતાવળમાં છું એટલે હાલ હું કોઈ નહીં કરું બાકી છે ને તારે લડવું હોય ને તો એકન ઉપર એવું છે તારા હોય એટલે બોલે રે પાછા લડવા તમે આ એકન આવું છું તારા હોય એટલે બોલે રે હાલ કશો વાંધો નહીં તમારી બાજુનો એકણ બેસી રહ્યો જોઈ નહીં જવું વડીલ મારે કેવું ખબર છે કે ગમે એવો મોણો હોય અને મારા આમાં ડોળા કાઢે કાતરિયા ખાય નહીં એટલે વિચારવાનું નહીં આ લીધ દેવાની મારે પણ ફોનમાં પેલો માછો રમણ ભમણ બોલતો હતો પૈસા આલવા ના પાડતો હતો એટલે હું એમ કરતો હતો એ તો સારું કર્યું હું તમને બોલ્યો અને તમે મને સામે બોલ્યા નહીં બધી ચોખવટ કરી દીધી અને ખેંચી વેચી આપણે ઝઘડો થઈ ગયો તમને અમે વડીલ ગમે તે વાતો ને તો સોખવટ કરી દેવી હારી ના ના અમે તો વિચારતા જ નહીં કોઈ તો પછી આ ઝઘડો થાય ને તો જોવાનું નહીં અરે અત્યારે ઝઘડો મજા જ નહીં આયો મારો ભાઈ બનતે કોણ હતું એનો અરે ના વડીલ શું હતું તારે ઓળખી તું મને ઓળખી લે અરે વાતમાં કોઈ નતું તો અમારે સોખવટ થઈ ગઈ હું સમજાવું સમજ્યા ફેર થયું તું આડી તો હાથ નહીં ચડી તારે સમજી જાજે લે પણ અમે લડ્યા જ નહીં હું સમજાવું એ તો આ વડીલ ને મેટર ચાલતી હતી ફોન ઉપર બરોબર એટલે એ હોમે લે ઉપર કાયા થતા હતા અને મારા હોમ તાકતા હતા એટલે મને એવું લાગ્યું કે મારા હોમ કાતરિયા કોઈ છે એટલે મેં તમને ફોન કર્યો હતો પછી એને બધી ચોખવટ કરી તાણી પટી હા પટી ગયું મસ્ત મોણસ છે આ વડીલ તો બહુ રિહાળા લાગે છે ભાઈ બંધ મારો એક ફોન કર્યો કેટલો ટાઈમ થયો તરત આઈને ઉભો રહ્યો ને 10 મિનિટમાં આઈને ઉભા રહ્યા તાણી પછી આખા ગામમાં કોઈ નામ ના લે એવું છે હા માથા ભારે છે હવ અમારા ગામમાં નામ છે અમારા બે જણાનું એવું છે એમ ઓવે પણ વડીલ બહુ ઝઘડા ના કરો હો ઝઘડા જરૂર પડે ની ઈકણ જ કરો છો બાકી કોઈ હાથું મિલતા નહીં કે અત્યારે ઝઘડા મજા નહીં પાછી એ તો ઝઘડા મજા નહીં પણ થાય તો કરી નાખવાનું એમ બાકી નહીં મેળવાનું પછી હેડો એ વાત જવા દો અમારે ઘેર હેડો ચા પાણી કરવા ના ના હવે અમે છે ને મારે હેડતું જવું પડોત એટલે હવે આવી ગયા ને એટલે હવે જતો રહું હંગાત હંગાત થઈ ગયો પેલો મને આઈડિયા તો નહીં કરીને
ખરેખર હેજી વેજી હમણાં આ તો વડીલને હું બોલ્યો નહીં એટલે બાપડા એક શબ્દ બોલ્યા નહીં મને શાંતિથી સમજાયો એ વડીલ ભાગતે ભાગો તો હું હાલ વેકન છે ને હાથને પગ બધું ભાજી રહ્યો તમને કહું હું એટલે જબ્બર લાગતો તો સ્ટાઇલ મારી તાણી ગળાની સોગન નહીં વેકન પિક્ચર ઉતરતું હા ઉએ પિક્ચર ઉતરતું હોય નહીં તો મેં નિરોતું બની જોઈ તાણી એવું સ્લેપ મારી તું કે બાઈક ફેરથી મારું એટલે તમે બેસી દોડો ના ના એ ના વડીલ, આ વરસાદ ચાલુ છે એટલે બાઈક હળવું આખો ને ચોક પડશો ને તો ભાજી દાહો પાછા. આ દાડ આવતી નો ટચ શરીરનું એક હાડકું હાથું નહીં હાથ હાચી પણ કઈ ના થાય. લાગે તમને ના. તાણી જતા આવજો એ આવજો આવજો અને કોક દાડો આવજો ચા પાણી કરવા. સારું હો? સારું જાદુ જાજો જાજો આ કોઈ છોકરાના નાટક છે કે પછી મોટાના નાટક છે પાછા લે. શું તમે? આ વેકન આવું છું તારા હોય એટલે બોલે જ છોકરાનો નાટક હશે છોકરાનો છોકરાના હોય તો બરોબર છે બાકી જો કોઈ મોટાને આવા નાટક કર્યા હોય નહીં તો પછી આ ઉભા બૈડા મિલું હાલ જ ગળાની શોગન ભાઈ એ તો પછી હું નહીં બેઠો ભમાઈ નાખ્યો લ્યા એટલે હે છોકરા આવડા પથરા ના મિલી કે અને આવી લાઈન ના કરી કે સીધી એટલે ઓપડો હા. આ રોડનું કામકાજ ચાલુ છે ને હા. એટલે બંધ કરવા માટે વેકન મેલ્યો હશે તમને કહું એટલે પણ રોડ આ બાજુ એવો છે ને આ બાજુ એવો છે હા આ બાજુનો ભાગ કદાચ થઈને રિપેર કરવાનો હોય તો રિપેર ચોથી થાય હવે બંધ જ છે આ એટલે એમ જ કહું છું એમ ડોમર નાખવાનો હોય તો ઉપર એમ તમે વાતને સમજો પણ યાર ઈ તો પેલા બેનર આવે કે સરકારી બેનર કદાચ છે ને ભૂલી ગયા હોય તો એટલે નાખો ને જે હોય નાખી દેજો આજુ આપણે તો બાઇક નીકળે એટલું જ કરવું છે ઓય લે નહીં તાણી બધા શું કરવા નાખો પડી આપણે એ વાત સાચી તાણી એ આ પટ્ટી જુલ્યો પટી ગયું હવ ઉભા રહો એ ગાડીનું બીજા તો હોકી પટ્ટા ઊંધા ના ના બીજાને નડે એવું શું કરે કરવું પડે હા? કરીએ ને તો સારું કરીએ એમ. ઓહો તમે વાતને સમજો ચાંદનું વાળી આટલું બધું તો સારું થઈ ગયું હા સારું તો થવું પડે યાર હમણાં તો પેલા મારવા આવ્યું તું એ તો તમારા મેટર પટી ગઈ હતી ને કે એ ગામમાં મારું નામ થઈ ગયું તમને કહું સમજ્યા બસ ચાલશે નહીં હવે હા? ચાલશે હવ, હવ, ચાલુ કરજો એ તારું ભલું ચેલેન્જ આલીને જતા લે. તમે પાવર તો કર્યો પણ તમે પાવર કરતે ના આવડ્યો એટલે તમારો ઇલાકો તો જોવો તો આ ઇલાકામાં કનું રાસે એ તો જોવું તું તમારે. એટલે હાના ઇલાકાની વાત કરે છે અને આરો ડાયરેક્ટ દેવા કેમ મળ્યો એ ઇલાકાની વાત જવા દો હાથ કના ઉપર ઉપાડ્યો હા તમારું પર તમારું ઉપર એટલે અમારી ઓળખાણ નહીં થઈ હજુ એટલે પાસારો પેલા તો ને કે ભાજીને શું ખાવ હમણાં ભાજી નાખ્યો એટલે પેલા મેટર હું છે નકર પૂછી લો એમ ચેલેન્જ આલી હતી મને લડવાની. એ બે તેરે નામ કા કુત્તા પાડું શું કર્યું તે ઓને તારા લીધે જ આ બધું હાજરી બેઠો છું હું કાંઈક ગા બાઈક લઈને આવતો હતો ને એટલે આનો લાકડું લઈને જતો હતો અને મારું બાઈક અડી ગયું ને તે આખો ભમી ગયો એનો પણ એટલે એટલી સ્પીડ માં ચો આબા નતું તારે કરવા તારી ફોન કરતો તો આ શું કરવા ઉપડાવો છો એ ઓડી નાખો માથું હો હા પટી ગયું એક આઈ જાઓ. મિનિટ વડેલ ના ના મારી વાત સાંભળો મારે થોડી મેટર જેવું હતું એટલે મેં ફોન કર્યો તો એટલે અરે રફો રફ આવતા હતા અને આ મારો ભાઈ બનશે મારો ફોન આવે ને એટલે પછી ચાલ્યો ના રહે એટલે તમારા ભાઈબંધે મને થાપ છોડી હતી એવું? અને પાવર બહુ કર્યો તો. તમે ધોકા ના છોડ્યા હા. ધોકા ના છોડ્યા તાણે. જો મેં તમને થાપ છોડી હતી કોઈને જોઈ હતી તમે અમને ધોકા છોડ્યા કોઈને જોયા તો વાત રફા દફા માફી માંગી લો. માગી લેજો મારા હાટાને હા? તમે હું માજો ને તો ચલાવશી નહીં માગો તો ખરી હા? ભૂલ થઈ ગઈ હવે જો એમ નહીં હા? પજે પડીને હા પજે પડીને એટલે તમે તો ભગવાન બીજા છો એટલે તમારા માટે હાલ ભગવાન જ છું કાર બનીને આવ્યો છું તમારા માટે. માફી જો તમારે જીવતું રહેવું હોય ને તો માફી માંગી લો લે. માજી લેજો ફોન તે પટી જાય એટલે હું કની મેટરમાં આવ્યો તો માફી માંગીને હું શું કરવા મરી જાઉં એટલે ઓય તારી ને મારી મેટર નહીં ઓય હમણાં ચાપોટ છે હમણાં ભાઈ અમારી ભૂલ થઈ ગઈ એમ નહીં બેસીને માફી માંગો એમ તો કોઈ દાડ મારા બાને લાગ્યો નહીં એવું છે એમ. એ વડીલ હું માફી મગાવું લાકડી તૂટી ગઈ હતી મારી વાત સાંભળો હે. એ પગે પડવાનું કે છે હે. પગે પડો અને એના બે પગ પકડી રાખો અને પછી હું ચાપોટું પણ મારી આબરૂ ના ઝઘડા થાય શું હા? હમ. કશું. મારી આબરૂ નહીં જાતી લે. પગે નહીં પડવું પછી તમારે રહે એમ. તમે થોડા નેચે નમી અને બે પગો પકડી રાખો ફીટ અને પછી તમે એને મારો તાકાત તો છે જ તમારમાં શું કરવાનું છે માફી માંગવાની કે નહીં માંગવાની? ઓય, મારા હાડકામાં આવો, હડો, માફી માંગો આમ ફરો આમ તો ફરો તાણી મારી ફૂલ બાકુજી ફરો
કરવાનું છે લે? હા? પતી ગયું. એ હવે 2 જણા બેહો મારા પગે. 2 જણા બેહો તો જવા મળશે, બાકી જવા નહીં મળે. હરખો કરી નાખો. ચિંતા નહીં કરવાની, 2 જણા પગે વેટાઈ જાઓ, આફું તોય ભય પડશે. એવું? જો જાહે. હજુ સુધી ચાલાકી કરો છો, હા, બતાવજો. નાના ગળાની સોગન. હે? હા, તમે એકલા હતા એટલે- પછી ચો જાહે રહ્યો. ફાઇનલ થાય હાર્યું? થઈ જાય હવે વાતો કરવાની છે કે માફી માંગવાની છે? માગવાની. માજી લો, 2 જણા માફી માંગી લે બસ. માજી લો, હેડો. એટલે મને બધી ખબર પડે છે લ્યા. તમે 2 જણા એક થઈ જાઓ અને મને ભય પાડશો. એવું ક્યાં હોતું છે યાર? આની પાસે માફી માગશે નહીં તો આપણી આબરૂ રહે નહીં. ઈ તો મને એટલે ખબર. ગમે તે થાય નહીં તો માફી તો નહીં જ માગવી, ઓછી છટકવાનું કરો. હવે જો આમાં કહો, અમે તમને એક વાત કરો, હમ? બરાબર? માફી માંગી લઈએ અમે. ગમે તે ગમે તે મોણા ભૂલ કરે ને હા. તો આટલું બધું આટલું બધું ના હોય એમ. ના હોય એમ. પણ મને માફ કરતા નહીં આવડતું યાર. ધોકા તમે છોડ્યા. ચાલુ તો કરવા દો. ચાલુ કરો. કોઈ જવાના નહીં એમ. કોઈ જવાના નહીં એમ. ઉભા રહો લે, ઉભા રહો તમે. તમને ખબર પડે લે. તને અમે ટક્કર લીધી છે તમે. ચોકડ ચિકર ભમરા ખીજવાડીને આવ્યું છે. બાપુજી, સાચી વાત કરું? ઓય કણે એને મેં થાપ છોડી હતી, એ વખત મારો ઓળશો કોઈ ના બોલ્યો. પણ વર્તે આવતે ચમશીકર વિફરેલો વાઘ થઈ ગયો, 2 જણા ના ગોઠ્યો. વાઘ ની હીરો હાફ થઈ ગયો, હાફ. ઓએ તું છે ની એ શાંતિથી બેઠો તો ની એટલે ખીજવાડીને આવ્યો અને હવે છે ને એને ઝેર ઉગલ્યું. ઓએ એટલે મેન વાત તો ઈ કે આપણે તમને વધારે સોળ થોડુંક હો પાછું સોળામાં થોડુંક વધારે સોળી આમ વાગુજી સમજો છો હું શું કહેવા માંગુ એમ? ખબર નહીં પડતી. ચોકડ દુખે છે એ જ ખબર પડતી નહીં. હવે બેસી દો, આબરૂ નહીં જઈએ આપણી. તમને કહું હું એક વાત કહું, આપણે 2 જણાને છે ને ભગવાનની જીગર બહુ આલી છે, પણ તાકાત નહીં આલી. ખરેખર તાકાત આલી હોત ની તો કોઈ ગોઠો જ નહીં. આ તો ફૂમતાઈ હે. બીજું કશું નહીં, હવે ઉંમર થઈ ગઈ. ઓવે. બાકી આર્યું નહીં, હા. આર્યું આપણી જવાની હતી એ વખત ટકરોડું હોત ને તો મને ખબર પડોત. ખબર પડો કોઈ ના આવે આમ તો પાછું. હો દુખે નહીં? રૂમાલ મેલો આવે છે. ફાવત બધું છે પણ દુખે છે. એ તો બાઇકમાં હળવેલો જવા દે. શું છે આ બધું? પેલી કોણ પથરા હતા અને વખત દોરડું બોધેલું છે એટલે વાકણ છે ને લગભગ કોણ ચાલુ છે રોડનું એમ. અબે તેરે નામ કા કુત્તા પાલું. પેલા કણે તું એમ જ કહેતું તું કે કોણ ચાલુ હશે. એ કણ પથ્થરની જગ્યાએ ધોકા પડ્યા અને ઓયકણ તું ઈડું છે. હા એટલે ઓયકણ વબાત નહીં વાયા ને. વાબા નહીં વાયેલા, ફોડી દો ને યાર દોરડું તમે તાણી. ઓહો એ મારા ભાઈબંધના હોમે જતા પહેલા આ પહાડથી ટકરાવવું પડશે. ઓએ. એટલે જાય. હા? ખબર છે કે હીરો રફો રફ બાઇક લઈને આવતો હશે, તું હોમું ધચ્યું હશે, તને બાઇક કાઢ્યું હશે, બરોબર? અને દાદાગીરી મને કરી હશે, બરોબર? એટલે આ વાર્તા પૂરી થઈ ગઈ ઉપડવાથી. એટલે? અને કઈ કંટાળેલા જ છો. અરે વડીલ હોય ને દાદાગીરી નથી કરી. તો? અરે ઉભા જ નહીં રહ્યા. ઊભા જ નહીં રે. જેમ કાયદેસર ઊભું રહીને માફી માંગવી પડે ને. એટલે મેં ફોન કર્યો તો અને મારે મેટર થાય એમ હતી એટલે નતો ઉભો રહ્યો ઈ. એવું હતું એમ? બાકી મેટર કર્યું હોય ને તો આ હોમાં તો પાછો જે ફોડવું એ ફોડી નાખો. એવું છે એમ ને? તો હવે મને મજા આવશે. એટલે તમે સો ઓકમો અમો હા? વોકમાં હોય કે ના હોય, ઝઘડો ભાઈબંધ નો હોય ને એટલે જોવાનું ના હોય હા. પછી. એવું છે એમ ને? ઓવે. બરાબર. ભાઈબંધો બોલ્યા એ, હે જબ્બર ભાઈબંધો છે. એટલે વડીલ. વાપરો મારી વાત. એ કાર્ટૂન નહીં. નકે 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 શું નકે શું નકે શું લ્યા નકે શું તારું થાય તારું પડવા માંડી. હે હે શું નકે શું નકે શું બોલ પણ બોલવા તો નહીં યાર, તમારે ફોડવાનું થાય. પારવારી ભાઈ ફોરવાન ચાલુ રાખો. શું બોલવું છે? હે? શું બોલવું છે? બાઈક જો એટલે ફટાફટ બોલ. ફટાફટ બોલ. હા? મારી નાખો લો. ઓને મારી નાખવાનો છે. તને રસ્તામાં આવડા મોટા 2 માણસો દેખાતા નહીં લ્યા એટલે હે? એક તો રફો રફ બાઈક આગું છે, એમાં ધક્કો મેલવું છે, માફી માંગવી નહીં એ લ્યા. તમારા હું કહું શું સમજાવું હું? સમજાય. એક મિનિટ. હા ભાઈ, હા મોટેથી સમજાવો. આ ઈયન મેલ લ્યો. ઓયન પકડો. શું કહો? મારે થોડી ગલતફહેમી થઈ હતી અને ઝઘડો થાય એવું હતું. હા. ઝઘડો થાય એવું નતું પણ મને એવું લાગ્યું કે ઝઘડો થાય એવું છે. બરાબર. બરોબર
એટલે એ મોણા મારા હમું કાતરીએ ખાતો હતો અને આ મારા ભાઈ બનશે એટલે મેં જેવો ફોન કર્યો કે ફોન તે આવી દો ફટાફટ મારે મેટર થાય એમ છે અને મારો ફોન આવે ને એટલે પછી ઢાલ્યો ના રહે એવું છે? એટલે આરે રફો રફ આવતા હશે અને તમારે જે થયું હોય ને બધું ભૂલી દો હવે. હા હું ભૂલી જ ગયો હતો જવાય. પણ તમે હાલ યાદ કરાવ્યું મને. તમે શું બોલ્યા? હા શું બોલ્યા યાદ છે ને હાલ? એ તો હા? બધું રહેવાનું. શું બોલ્યા હાલ? હા મેં શું કીધું તું વડીલ તમે વચમાં નથી તમે ના બોલો. હવે તમે શું બોલ્યા? મારા ભાઈબંધ ઉપર વાત આવે એટલે પછી જોવાનું ના હોય. હા? આ સાબિત ના નાવ પાડો વડીલ એટલે ઓકે. હા હા મારો તો મારી વાત સાંભળો હરીભાઈ. આ બેન હશે ને પેલું દોરડું બોધીને હોય ઉઘાડો અને હું પેલું લોડર ચાલુ કરું બેના ઉપર આચીને પાપડ કરી નાખું વાર્તા પૂરી. હા, બરાબર મરવું જ છે ને તમારે બેને. ના 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 હા ના. એટલે એક મિનિટ ચિયા ગામના છો તમે? બાજુના હા બાજુના ગામના છો ને એટલે થોડી ઓળખેણ આલો તમારી. હે હું મારું નામ છે બંકો હા. બરાબર ઓરિજિનલ બંકા તો બધા હોય છે તાર ઘેર ઘેર. એટલે એમન મારામાં રાત દાડાનો ફરક છે હું હાથનો છૂટો છું હા એ બધા જવાય ના છે તમે કેવા છો? એ આથાના છૂટા છો તમે? ગમે એવા ભમાવા વગર મિલતો નહીં આમ. હા એ વાત સાચી છે. એટલે બોલે છે કેવું રીસળે એવું બોલે છે પાછો. હા આખી ઓળખેણ નોમ ઓરિજિનલ ફૂમતાજી તેતરાજી બાજુના ગોમવાળા બાજુના ગામ. ઓહ, તારે તો આ તેતરાજી ના ફૂમતાજી મારા હાથની ખાઈ હવે માર. હા? એ તમારું નામ લ્યા. હા? હે શું નામ છે? વાઘુજી ના ના ગામમાં બધા શું કઈ બોલાવે છે? હે વાઘુજી જ નામ છે બીજું શું ના ના શબ્દ હોય છે કોક. એ લ્યા માથા ભાઈ મોરસો છો ને? કશું નહીં હે શું કઈ બોલાવી? હે મને છે ને હા? વિફરેલો વાઘ કીસ ઓહો એક વાઘ ને એક બંકો. ખરેખર શકલ થી બે મનાળા લાગી છે. ના ના ભૂપતજી કશો વાંધો નહીં. ઓયાના ગામમાં ઓયાના નામની હાક છે બરાબર ને? હા આ દાદી હાક રહેવા દેવી નહીં. હા લાવ પેલું દોયડું હેડો તાણી. એટલે અમારા ગામમાં આવીને તમે તમારી ધાક બતાવો હા ધાક બતાવશે ને તમને ગહેડી લઈ જાય કર. ઓવે હરીભાઈ. આ જેવી ગહેડ છે એ જોઈ લો. હરીભાઈ કેમ અમારા આવ્યો? ગામમાં આવશે તો લોગું થાય ઓવે. પછી હાથા નહીં નીકળ્યું હોય એમ. તમારાથી હરીભાઈ થાય પકડો કરીએ. દોડું લાવ. ખાલી એટલું વિચાર કરો અમે બે જણા છો તો તમને ગોઠતા નહીં અને અમારા ગામમાં આવશો તો પછી એમ અમે ગોઠ્યા તમને તમે એક વિચાર કરજો હું હાવ એકલો છું હાલ અને તમે બે જણા છો હલજો ખાલી લગી મર્યાદા એવું હા. કશો વાંધો નહીં હેડો આ મર્યાદા તમારા ગામમાં રહેવા દેવી નહીં બધો લ્યા હરીભાઈ હા ઓયાના ગામમાં જઈ અને ગામ વચ્ચે આ બેનો વરઘોડો કાઢવો છે. બરાબર છે. ખબર પડે વારું કે કને ટકરાણા છો તમે. એટલે તમે આ ગામના માથા ભારે છો ના ના ભાઈ અમે તો હાવ સામાન્ય માણસ છે અમે માથા ભારે નહીં. હા અને મજૂરી કરો છો ભાઈ. તો પછી સામાન્ય માણસ થઈ અને મને ટકરાતા હું ઓવે નકે કોનું પરિણામ તમે નહીં ભોગવી તો એમ તમે તાલ ભોગવો. હા હા ધક્કું મારવાનું પરિણામ તમે ભોગવી લ્યો. અમારા ગામમાં તમે અમને બોધીને લઈ જાઓ પણ અમારા ગામમાંથી તમને ઉપાડીને લાવવા પડશે કશો વાંધો નહીં અમારે આખું ગામ બેઠું છે ઉપાડીને લાવશે. એટલે અમારું ગામ નહીં બેઠું પછી તમારું ગામ નહીં બેઠું તમારું ગામ હાલ તમારા અંગાત કોઈ તો છે? યાર વાત બધી પટી ગઈ યાર આ તો બધું ઉતાવળમાં થઈ ગયું થવા જો કમે હવે જે આગળ અમને બરોબર ને મારે યાર પેલા કણ એક લાલ બાગડી વાળો હતો લંબુ મોણા ઊંચો ખ્યાગારજી લે એ ચાર ખા જીવતા આયા છો. ના ના એ તો તોય હારા હતા બાપડને બે ચાર ધોકા મળ્યા પણ મોની જે આબા દીધા હા નકા હમણાં જ જેલમાંથી છૂટ્યા છે રહ્યા. ઓય કેટલું બચો યાર બસ હરીભાઈ હા વાત ચાલુ કરો હાડો. હા એટલે તમારા ગામમાં લઈ જશે તમને. દોડાતા હા રસ્તામાં જેટલા આવે ને એટલા તમે ટકરાજો. તમને ટકરાવાનો બહુ શોખ છે ને બે જણા? આટલી ઉતાવળ શું હતી તારે એમ કહું છું અવડો આવ્યો હોત ફોન તારે શું ઉતાવળ હતી એટલી બધી હે ફોન તો હાલ તરત આવો ઝઘડો થાય એમ છે પણ આટલું તરત નતું આવવાનું એમ કહું છું હાડો હરીભાઈ. તારાથી જાકે હોય હા અમે રીતે હેડે આવજો હો. હા હા તમારા ગામમાં જેટલા માથા ભારે માણસો છે ઈ જોવા છે મારે આજ. હેડો એ પકડો ભૂપતજી લાવજો. કેટલા જાહો હરીભાઈ? હવે વાયન છે ને લઈ નહીં જાવ ભણ ઉઠાડો તમે. આ ફોટો બે. મારી વાત જોકર સાંભળો. દરવાજે બાઈક ચડે જોકર બાઈક ચડે બાઈક ચડે. હરીભાઈ હા. હવે છે ને મારા હાથે નહીં પકડવા બાઈકે બોધી દઉં એટલે ગહેડાતા આવશે. હા આવો આકડો છે બધો તમે તાર તમે તરશે ને હવે બાઈક જવા દે બિંદાસ એટલે ગહેડા કરતા આવશે. લ્યો આ ધોકું રાખો જોડે જોશો તમે તાર. નહીં એકી હોમથી તાકાત કાઢો આમ બાય કુધી તો મારી ભય ના હાથ ને બાદ બધું નોખું થઈ જાય તાકાત ચઢવા બેઠો છે ઉભા રહો હરીભાઈ. જો લ્યા અરે લ્યા આજે યાર આજે યાર
બંકો ગોમનો બંકો એમ કહો ને હે દાદા નહીં તમે બે હા આ ગોમના દાદા છો ને હા હેડો હેડો આજે હેડો તમે આજે તો આખા ગામમાં ફરવાનું છે જો પડ્યા ને તો ભગ હેડાવો બધું જોવી યાર અમારા ગામમાં બધા જોવી જેટલા કોકરા કરાયા હે જે જેટલા કોકરા કરાયા રાખવું હોય તો પાછો શું કરવા તું આવ્યો તો શું કરવા મને બોલાયો તો લડવા જો બે જણા લડવા જો બરાબર છે એકબીજા ઉપર નાખી છે ચમ મારવો છે મને મારવો છે હા મારવો છે ભાઈ છું હાડો બોમને સોરા વચ્ચે લઈ રોરી ભાઈ એટલે ભાઈ તમને ખબર પડી જોવે કે માથા ભારે કેવી થવાય છે એમ એટલે અમે મારા બારે જો ખોદ એવું છે એમ માથા ભારે છે હે શું છે માથા ભારે કોઈ નહીં હા કોઈ નહીં પેલો હાડો દઈ જાય જોઈએ ચાલો જા હું તાથા ને એટલે ફાડી હરીભાઈ હા શું ભાઈ ચલાવો થોડું ખાટી રહ્યો છું ગળાની વગર એટલે વાપરો મારી વાત આ તમારી ઉંમર હું તાચી અને હજી થોડું હળવે ચલાવું છું હરીભાઈ હા એક વાત કહું આ બે બંકાના ગામની પબ્લિક આહા છે એ પેલી ડોશીમાં હાગી હતી જવા દો જવા દો ગોમના એ બંકા આયા બંકા ગોમના બંકા એટલે પેલો કોણ હતા વાઘ વાઘ હા બે ફિરલો વાઘ ભાઈ છે હો સી હો બે જણા સી અરે ખરા હરીભાઈ હા આ ભાઈ વાઘ હતા પણ અત્યારે તો બકરા પેટે હેડે આવે છે ચીડે ચીડે એવું એમ એટલે તમે તમારા ઘેર નહીં છોડવા તમારા ગામના સોરા હેડો છે ચા નહીં પીવી તમને પાવો પછી અમે ચા તો પાણી તો અમે તમને પાવી છે બરાબર અને ચા તમે પાઈ દેજો ના ના ગાડી આવીને હાથ આવજો હા અમને મારવા છે અમે તમારા ગામમાં આવ્યા છે બોલો એ તમારા ગામના બે બંકોન વાઘ બે જણા આયા છે આવતા બજાવ તમે તાર એ બડી બડી જો હવે કે બંકોન વાઘ આયા હાડો જો તમારા ગામના વડીલ બાપડો અમારા બેલમજી કાઈ જાય તો મારજે તમને એ તું કલાવો તું એ શું છે લ્યા એ શું છે શું છે હા શું છે લ્યા શું છે ચમર ઘણા કર્યા છે ખાલી થોડા તમે આ તો છેતરી બોજા મને વડીલ તમે સાઈડમાં બારો રહેજો એક મિનિટ મારે એક ડાયલોગ કહેવો છે બારો શાંતિ રાખો શાંતિ આગળ, રાખો આગળ. શાંતિ રાખો કે રંગ જોમે કે જંગ જોમે આ બંકાની એન્ટ્રી થાય તો શું થાય એવું કોઈ કહેતા હતા તમે ઉતવાળીમાં હતા કોઈ દાદા હતા ગાડા જોડાવા દાદા હતા તમે એ તો પટી ગયું આટલું બીજું નવું ઊભું થયું હે એટલે નવું કરવા જતા હતા નવું કરીને તમે આયા લે શરમ આવે છે કે નહીં આવતી તમને આ ગોમ વચ્ચે શું કરીને આયા છો તમે આબરૂ કઢીને આયા છો છેતરીને બાકી કે આવતું હમણાં ખબર પડે એટલે કને છેતરાસી હા અરે વડીલ મારી વાત સાંભળો આ તમારા ગામના જ છે ને ઓય ઓય તમે ઓળખો છો સારી રીતે અરે મારા ઘરના જ છે મારા માણસો છે ઓય એ હવે તમે વાંચી હાથા દા હોય એમ હા હાથા દા હોય થી ભલે અમન તમે મહી નાખશો પણ તમને તો વચ્ચે કેવી ઇજ્જત કરી તમારી શાંતિ રાખો હા નહીં તમારી કહેવા- ઇજ્જત જો શાંતિ રાખો નહીં કહેતા કે ઘર ભાડે કૂતરું એટલે તમે કૂતરું ના દો ભવન ચાલુ ના કરો હકીકત છે એ બતાવો મને કેમ તમારા બંધાવું પડ્યું રોડવે કો હેડો એટલે વાત બધા વાયના છે વડીલ હું તમને આખી વાત કરું હા, કરો. અમે બે જણા રસ્તામાં હેડે જતા હતા વાતો કરતા કરતા બરાબર હા. તે આ કાકો ઉતાવળા બાઈક લઈને નીકળ્યા અહીં શું કર્યું ખબર છે અમાર આ ભાઈ જગ્ગુ મેલું હાથરી હા. કઈ જગ્યાએ રોડ પર પડ્યા હોત અને માથામાં વાજી ગયું હોત તો ગમેરી દો. અમે ચૌકા કર્યા તો હેડ્યા ના ઉભા રહ્યા એટલે મેં કર્યા તો નતા ઉભા રહ્યા એટલે એટલે આવી તો તમારી શું બેંકો લૂંટી જતી હતી એવું નતું આ ભાઈને માથાકૂટ થયેલી હતી અને આને મને બોલાયો તો એટલે હું ઉતાવળમાં હતો તો એમ આર્યું તમે મને નતા કઈ કહેતા પણ તમને કહેવા દઉં હા. તો તમે જવા જ ના દો મેટરમાં એમ હા એટલે ના દવા દો ને તમે રોડવે ના બંધો કો હેડો આરી વાત આટલે બધે ના પોકો કશો વાંધો નહીં ચાલ લઈ જવાના છે ગહેડો તમે તાર આખા ગામમાં બધા માણસો ઘરની બહાર નીકળ્યા પણ કોઈ વાન સોડા બહાર નીકળ્યું નહીં કોઈ સોડા વિશે નહીં કેમ કે વાયને જો આકડિયાત વાયા છે ઓ વડે તમે બીજા ગોમ વાળાને સપોર્ટ કરશો એમ વાહ સપોર્ટ કર્યો આમાં વખત તમારો છે એમ નહીં હા. આ ગોમ ઉપર સંકટ આવે તાણી અમે બે જણા આડા થઈને ઉભા રહેશે એટલે ગોમ આવ્યું હે આખા ગોમમાં તમે આવી રીતના આયા નાટક કરતા કરતા આવ્યું ગોમ કોઈ નીકળ્યું ભાઈ એટલે ગોમને અમારી નહીં પડી એમ બધા ઓળખી ગયા છે તમને સાચા હીરાની પરખ નહીં આ ગોમને એમ પણ આ તો પથરો થઈ ગયા કે હે વડીલ આપણો મારી વાત તમે મને સમજણ લાગો છો એટલે તમને કહું છું આવા માણસને મહેરબાની કરીને ગામમાં ના રહેવા જો એ શાંતિ રાખો ભલો મારી વાત કે ઓય નાથી છે જો પાપડે ભાગતો નહીં ઓયને એડવર્ટી કરવા જોવે છે બીજું કશું હોતું નહીં એમ નહીં અરે કે એડવર્ટી કરવા એટલે તમારે જો પણ માથાકૂટ થઈ હતી ભૂપતજી એ તો બધું પટી ગયું ખાલી સમજા ફેર થયું તું પણ બાપુજી આ બધું ઊંધું કરીને આવ્યું રસ્તામાં એટલે તમે ફોન કને કર્યો ઓયન આ બીજા નતા માણસો એટલે હું તો મારા ભાઈબંધને ફોન કરું ને. હા? તાણી એટલે આવી રીતના રોડવે બંધાવે એવા ભાઈબંધને ફોન કરવાનો તમારે એટલે રોટવે તો હવે બરોબર છે બધું તમને કહું હું ઉશીનું લીધું છે અરે ને? આ ધંધા છોડી મેલો સોના મના બધા દાડા હરખા ના હોય લ્યો
ખોલી દીધા આ તો બોય ચડાવવા માંડ્યા એ હાથથી બોધ્યા હતા ઈ જ હાથથી છોડો હવે એની એડવર્ટી ના કરો બધી મુઠ્ઠી લાખની હા તો થોડા બંધાઈ ગયેલા હતા તને હોર હીરી રાખવાની છે કે ચપી ચાકી એક કોકરા જેટલી ઇજ્જત રહી નહીં ને હવે શું કરો આકળ બતાવી છે તું હવે અંદર અંદર વાતો ના કરો ને માફી માંગો આ બે જણાની માફી માંગો એટલે તમે છૂટા થો ને ઘર ભેળા થો માફી માંગો ને મફુજી તો આપણા મેલ્લાની આબરૂ જાય હે એટલે અમારી ઇજ્જત નું શું માય કાંગલી સાબિત થમી એમ હે હું શું કહું છું માફી નહીં મંગાવી ઓભળો મારી વાત અરે આબરૂની વાત કરે છે તમારી આબરૂ તમારા ભાઈ હતી પણ આ આખા રસ્તા પર વેરાઈ ગઈ છે ઈરી હાવરતા આવો તમે પેલા હું જાતી નાટક ના કરો માફી માંગી લ્યો અરે માફી માંગવાની જરૂર નહીં તમે તાર ખાલી વાયના બૈડા ચેક કરજો તમે હા કપાઈ જાય ને કપાઈ કોઈ માફી તો ના માંગો વાત સાચી છે અને માંગતાય નહીં કોઈ દાડો અને બીજું કઈ વધારે કહેતા નહીં હા ભવિષ્યમાં રસ્તામાં તો હોમે ધક્કો નહીં તો ઓટીને હેડજો હા એ વાત સાચી છે એટલે એને ધક્કું ના મારવું પડે તું નહીં આ વખત પાહુ નહીં અડે હવે વાપર્યો અમે બે જણા છે ને કોઈથી હવે હેડતા નહીં જાઓ આ બાઈક તમે ઈકન આવી અને લઈ જાજો બાજુના ગામનો શું આ હરીજી મારું નામ છે બરાબર આખા ગામમાં પૂછી લેજો છોકરું વાગડી પકડી અને મારા ઘેર તમને મિલી જાય તો મપુજી મિલી જાય કશો વાંધો નહીં આજ આશીર્વાદ સપનમ તમે જ આવશો પણ આ બાઈક કીધું છે અરે ને વડીલ મારી વાત સાંભળો અમારે લેવું નહીં પણ જે જગ્યાએ મને આરા ટકરાણા હતા ને, એ જગ્યાએ હું કરી દે આઈ લઈ જાય કશો વાંધો અરે નહીં બાપુજી દેવામાં ફોન નહીં રાખતા ગળાની શોગન તાણી આ બધી આઈડિયા છે ઝાપટવાની તો પછી તમારે બોલવામાં ભોન રાખવી પડે ઓબડો બાઈક અમને હાલ દોરું વાત પટી જાય એમ અરે વડીલ બાઈક તમને હાલ દે પણ તમારા ગામમાં હેડતું જાતા અમને બીક લાગે છે બેજા તો બેજા દોડ નહીં તારી જેમ ચકરી નહીં વાત કરવાની સ્ટાઈલ મારી એમ શું છે બાઈક અમને હાલી દો અને અમારા ઘર રોટલા ખાઈને જાજો તમે હેડજો હેડજો હવે તમે રોટલા કરશો કે તમારા બૈડામાં હળદર બુઘેડશો અસળીઓ સોપડશો નાટક ના કરો હવે ઓભળો મારી વાત કે હવે બાઈક છે વાયાનું અને આટલા હવે છે ને આ મેટલ હવે રફા દફા કરી નાખો એટલે વાર્તા થઈ જાય પૂરી અમે તો બે જણાને માર્યા છે એક ત્રીજો મોણા હોય ને દઈને જતો જશે અમારા ગામના ખેગારજી એ તો બરોબર છે ભોન તાણે થાય કે એટલે જો મને હારી વાત એ બેઠી છે હાર્યું કરવું જરૂરી હતું કેમ કે વાયરે જબર ભરણા હતા હારે બાપુજી મેટરોમાં ફરીએ ને તો માર ખાવાનું થાય ને મારવાનું થાય એવું છે ઓય. બંધવરાવું ફેર મારી વાત સાંભળો જો આપણો મારી વાત કે પેણ હેલ છે ને આપણા ગામનું ગોદરું પૂરું થઈ રહેશે પછી આગળ કની આશા કરશો કે સોડાવા કોક આવશે અરે વડીલ મારી એક જ વાત સાંભળો કે જો અમે તો ખાલી થાપો જ છોડી છે પણ અમાર ખેગારજી કદાચ છે જો બેઠો માર માર્યો છે ને તો વાયન દવાખાને તમે બતાવી દેજો હો ઘેર દેશી દવા કરી દે લ્યો હરીભાઈ આપણે હેડશે હવે ચલો હવે આ કોઈથી નીકળી જાય હેડો અને આવો ને તો ખાલી યાદ રાખજો એરા રસ્તા ઉપર શું કીધું વડીલ આવજો હેડો હરીભાઈ તમે યાર ગોમના છો કે પછી શું છો એમ નહીં શરમ તમને આપી દો હોય તાણી તમે કેવા મોણા છો આપણા હરુ પારે માળવે સડાવીને ગોમ હમા ગોળા નાખો ને રહ્યા છો તમે આજ ગોમ હમા નાખ્યા વાઘુજી, વાપરો, મારી વાત આ દુશ્મનો અમને ગોમમાં બોધીને લાયા અને ગોમમાંથી રે નીકળી ગયા એટલે વોક કના હતા આ જો જેટલો હળકતો હોય ને એ જી ના રેડવરાય ઓલવાની કોશિશ કરાય ગોમ ઉપર વાત આવે આ હું તમને હોમો ધજો એટલે તમે બચી ગયા ગોમ ઉપર નીચે વાત કરો છો આપણે બે ઉપર વાત આવી તો માર ખાઈ ના આયા તારી કોહડ પછી હું ના આવ્યો વાત હું ના આવ્યો તો આ આશીર્વાદ એના ગોદરે તમને બધો કે ના બધો કોહડ વાતને સમજો તમે આપણે ખાલી યા દેખાવથી અને શરીરથી વાઘ છે બાકી કોઈ નહીં તારામાં ને મારામાં ફૂંચી ખવાય નહીં બાકી મર તાણ શું કરવા રફો રફ આવી તું તો આપણી પછી શું બુઢા કરવા મને તારી મેટરમાં બોલાયો તો તે મેટર ની ચો પથારી ફેવરી છે હોમાં બૈડા લાલ કરાઈ નાખ્યા તે કે બરોબર છે પેલી કોઈ માં નહીં ગાતી અને રસ્તામાં ગાતી પટી દીધા તમે બે જણા છો ને વાઘ ધરા પણ સર્કસ ના જંગલ ના નહીં અને જંગલ ના થવાની કોશિશ ના કરો બધા દાડા હરખા નહીં હોય આ તો હોળે હોળ પડી ગયા છે એટલે એમ હવે બાઈક લઈ તો ઘેર ને દેશી દવા સોપડો